પણ ભગવાને કહ્યું તને કઈ ખબર છે કે નહીં? અર્જુને કહ્યું નહીં મહારાજ, કઈ ખબર નથી. શું છે? અરે આખા ગામની અંદર આ વાતની ખબર છે ને તને ખબર નથી? અર્જુને કહ્યું નહીં મહારાજ, બતાવો તો ખરા. આ રાત્રિના 2 વાગે એવી કઈ વાત છે કે તમને ઊંઘ આવી નહીં અને તમે અહીંયા દોડીને મારી પાસે આવ્યા? ત્યારે કૃષ્ણએ કહ્યું કે અર્જુન તો સાંભળી લે, વાત જ એવી છે ને કે એ સાંભળવાથી મારી ઊંઘ ઉડી ગઈ છે અને એ વાત તું સાંભળીશ ને એટલે તારી ઊંઘ ઉડી જશે. અર્જુને કહ્યું પણ કઈ વાત? ત્યારે કહ્યું કે સાયંકાલે ભોજન કરતા કરતા ભીષ્મ દાદા એણે તમને 5 ભાઈઓને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે. ભગવાને કહ્યું કે આ વાતની બધાઈને ખબર છે અને અર્જુન તને ખબર નથી. અને આ નિરાતે 2 વાગે તો આમ હું તો આવતીકાલે દાદા તને મારી નાખવાના તને ઊંઘ આવે? હસતા હસતા અર્જુને કહ્યું મહારાજ, અમને 5 ભાઈઓને મારી નાખવાની પ્રતિજ્ઞા જે ભીષ્મ દાદાએ લીધી ને એ તો હમી હાનની અમને ખબર છે. અરે આમ ભગવાન બેઠા હતા, ઉભા થઈને કહ્યું તને ખબર છે? તો કે હા મહારાજ, તો હાનની વાત ખબર છે કે અમને 5 ભાઈઓને મારી નાખવાની પ્રતિજ્ઞા ભીષ્મ દાદાએ લીધી છે. પણ ભગવાન કહે છે કે તમને 5 ભાઈઓને મારી નાખવાની પ્રતિજ્ઞા ભીષ્મ દાદાએ લીધી. એ વાત સાંભળી અને મારી ઊંઘ ઉડી ગઈ. અને જેને મરવાનો છે એને નિરાતે ઊંઘ આવે છે, આ તને ઊંઘ આવે છે કેમ? ત્યારે અર્જુને બહુ સારો જવાબ આપ્યો સજનો. અર્જુને એટલું જ કહ્યું કે પ્રભુ મને ઊંઘ આવે છે એનું કારણ કે મારી ચિંતા કરવા વાળા તમે જાગો છો એટલે મને ઊંઘ આવે છે. બાકી મારી ચિંતા જો મારે કરવાની હોત ને તો હું રાતે 2 વાગે હડિયાપટ્ટી કરતો હોત. મારી ચિંતા કરવા વાળા તમે છો. અર્જુન બોલ્યા, અબ 100 દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો મેં. હે કૃષ્ણ, હવે કદાચ આ યુદ્ધની અંદર અમને વિજયની પ્રાપ્તિ થાય તોય ભલે અને પરાજયની પ્રાપ્તિ થાય તોય ભલે, પણ અમે તો અમારું સર્વસ્વ એ તમને સોંપી દીધું છે. હવે જે કરવું એ તમે કરો. અર્જુને કહ્યું મને ઊંઘ આવે છે, મને હુવા દો. ભગવાને કહ્યું આટલો ભરોસો? અર્જુને કહ્યું ભરોસો ન હોત ને તો રથની લગામ તમને આપત નહીં. હવે ભગવાન બોલ્યા કે અર્જુન હવે તું હુઈ જા, હવે હું છું ને દાદો છે. અર્જુન સૂઈ ગયા અને ભગવાને થયું હવે કરવું શું? અને ભગવાનને યાદ આવ્યું કે ભીષ્મ દાદાએ દુર્યોધનના પત્નીને કહ્યું, એ કેવરાયું હતું ને કે સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર મારી પૂજા કરવાને માટે આવ એટલે હું એને આશીર્વાદ આપું. એટલે ભગવાનના મનમાં એમ થયું કે તો હાલને ભાનુમતી પહોંચે એ પેલા હું દ્રૌપદીને જ પહોંચાડી દઉં. હવે ભાનુમતીને એક તો ઊંઘણશી હતી, હવે 4 વાગે ઉઠવું એને ફાવે એમ નહોતું. એના મનમાં એમ થયું આ દાદાએ આવી કઠણાઈ કરી, આ સવારે 4 વાગે, હવે 2:30 વાગે માંડ હુતી. આ બાજુ ભગવાન દ્રૌપદીની પાસે આવ્યા અને દ્રૌપદીની પાસે આવીને કહ્યું કે બહેન જલ્દી ચાલ. દ્રૌપદી જાગી ગઈ અને કહ્યું કનૈયા અત્યારે? ભગવાને કહ્યું કે તું જલ્દી ચાલ. પણ દ્રૌપદીએ કહ્યું કઈ બાજુ? ત્યારે કનૈયાએ કહ્યું કે ભીષ્મ દાદાની પૂજા કરવાને માટે જવાનો છે. એટલે દ્રૌપદીએ કહ્યું કનૈયા થોડી વાર ઊભો રહે, દાદાની પૂજા કરવાને માટે જવું હોય તો પછી હું થોડું સ્નાન કરી લઉં અને પછી દાદાની પૂજા કરવાને માટે જઈ. ભગવાને કહ્યું ના જે પછી, પણ પેલા હાલ પૂજા કરવા. દ્રૌપદીએ કહ્યું પણ આ પૂજા આવી કેમ કે જેમાં નાવાનું પછી અને પેલા પૂજા? ભગવાને કહ્યું તું નાવા રહીશ ને જો મોડું થાય ને તો સવારના પોરમાં દાદો બધાઈને નવરાવી નાખશે, તું જલ્દી હાલ મારી હારે. અને એ વખતે દ્રૌપદીને લઈ અને ભગવાન કૃષ્ણ માર્ગની અંદર ઘણી બધી ચર્ચાઓ કૃષ્ણની સાથે દ્રૌપદીએ કરી. પણ ભગવાને એક યાદી કરી કે હે દ્રૌપદી, હવે જ્યાં સુધી દાદા આશીર્વાદ ન આપે ત્યાં સુધી તું મૌન ધારણ કરજો. જો તું બોલ કરીશ ને તો મારે જે કંઈ કામ કરવાનું છે ને કામ થશે નહીં. એટલે તું થોડી વારને માટે મૂંગી રહેજે. દ્રૌપદી કે હું ક્યાં બોલું છું? ભગવાને કહ્યું આવી ત્યારની બોલ કરે છે. ઘણા બહેનો જોવો તમે આમ આપણી વાત સાંભળે નહીં ને આપણે કે સાંભળતો કે હવે એમાં હું. એટલે ભગવાને કહ્યું જ્યાં સુધી દાદા આશીર્વાદ ન આપે ત્યાં સુધી મૌન ધારણ કર. દ્રૌપદી કે હું ક્યાં કઈ બોલું છું? પણ કઈ વાંધો નહીં કનૈયા, તમે કહો છો મારે તમારી વાત માનવી જોઈએ. હા, ભીષ્મ દાદા આશીર્વાદ આપે પછી મારે બોલવું હોય તો બોલું ને. ભગવાને કહ્યું મને ખબર તું મૂંગી નહીં રહી આપે, પણ કાંઈ વાંધો નહીં, દાદા આશીર્વાદ આપે ને પછી બોલજે. ભગવાન કૃષ્ણ બહાર ઉભા રહ્યા. દ્રૌપદી જે હતા એ પૂજાપાનો થાળ લઈ અને અંદર ગયા છાવણીની અંદર.
વિશ્વદાદા આંખ બંધ કરી અને પરબ્રહ્મ જ્યોતિનું ધ્યાન ધરી રહ્યા છે. અને એ વખતે દ્રૌપદીએ દીવો પ્રજ્વલિત કરી ચંદન અક્ષત અને પુષ્પની માળા પહેરાવી, પુષ્પથી વધાવ્યા અને ખોળો પાથરી અને વંદન કર્યા, પ્રણામ કર્યા. હવે ભીષ્મની આંખ બંધ છે. દ્રૌપદીએ જ્યારે એટલું બોલ્યા કે આપના પુત્ર વધુ આપને પ્રણામ કરે છે, એટલે ભીષ્મને આંખ બંધ છે, એને ખબર નથી કોણ આવ્યું છે. અને એ વખતે ભીષ્મએ હસતા હસતા પોતાનો જમણો હાથ ઊંચો કરી અને કહ્યું કે હે બેટા, મારો આશીર્વાદ છે, અખંડ સૌભાગ્યવતીર ભવતુ, અખંડ સૌભાગ્યવતીર ભવતુ. આમ જે આ બોલ્યા અને દ્રૌપદીને થયું જે આશીર્વાદ જોતો હતો એ આશીર્વાદ મળી ગયો, હવે બોલવામાં વાંધો નથી. અને તરત ધડાકો કર્યો કે દાદા, હવે મને એ બતાવો કે તમારો આશીર્વાદ સાચો માનું કે તમારી પ્રતિજ્ઞા સાચી માનું. પણ જ્યાં દ્રૌપદી બોલ્યા ત્યાં આંખ એકદમ ખોલી અને જોઈ ત્યાં દ્રૌપદી. અરે દ્રૌપદીને ભીષ્મ દાદાએ કહ્યું કે બેટા તું અહીંયા ક્યાંથી? દ્રૌપદીએ કહ્યું ઈ પછી હું કહું તમને, પણ પેલા મને ઈ કહ્યું કે આ બેમાંથી મારે સાચું શું માનું? સાયંકાલે ગામ આખું સાંભળે એમ તમે પ્રતિજ્ઞા લીધી કે દી ઉગે ને દી આત્મે ત્યાં સુધીમાં પાંડવોને હું મારીશ. અને સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર તમે પાંડવોના પત્નીને આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતીને ભવતો. આ બેમાંથી મારે હું સાચું માનું? અને ભીષ્મને મૂંઝવણ થઈ કે આ તો હોડી વચ્ચે હોપારી. આ ગામ આખું સાંભળે એમ પાંડવોને મારવાનું બોલી ગયો અને હવારના પોરની અંદર આ દ્રૌપદીને આશીર્વાદ આપ્યા. પણ ભીષ્મ દાદાએ કહ્યું બેટા તો સાંભળી લે, પાંડવોને મારવાની પ્રતિજ્ઞા મેં ક્રોધથી કરી હતી અને તને જે આશીર્વાદ આપ્યો એ હૃદયના ભાવથી આપ્યો હતો, એટલે મારી ક્રોધની અંદર લીધેલી પ્રતિજ્ઞા ખોટી પડશે, પણ તને આપેલો હૃદયથી આશીર્વાદ એ મારો સાચો પડશે. પણ ભીષ્મ વાદને કહ્યું બેટા મને એ બતાવ કે તને અહીંયા લાવનાર છે કોણ? કારણ કે આ વાતની ખબર તો હું અને ઓલો અભાગ્યો દુર્યોધન બેને જ ખબર હતી, અને આ તને અહીંયા લાવનાર છે અને તું એકલી આવી? તઈ દ્રૌપદીએ કહ્યું કે નહીં દાદા, એકલી નથી આવી, દ્વારિકાધીશ કૃષ્ણ મારી સાથે છે અને બહાર ઊભા છે. અને ભીષ્મ સમજી ગયા આ બધી લીલા નટખટની છે. માંડ મોકો મળ્યો તો આણે ભીષ્મ આવ્યા બહાર, કનૈયાને પ્રણામ કર્યા અને ભીષ્મએ કહ્યું કે હે કનૈયા, તારા હિસાબે આજે મારે મારી પ્રતિજ્ઞાને તોડવાનો વારો આવ્યો. નહીતર બ્રહ્મા વિષ્ણુ અને શિવજીનું પણ સામર્થ્ય નથી કે મારી પ્રતિજ્ઞાને કોઈ તોડાવી શકે, છોડાવી શકે. પણ હે કનૈયા, તારા હિસાબે ગામ આખું સાંભળે મારે પ્રતિજ્ઞા મેં લીધી અને હવારના પોરની અંદર આ ડખો તે કર્યો. ભગવાન હસતા હસતા બોલ્યા કે દાદા કરવું શું? આ જ્યારથી તમે પ્રતિજ્ઞા લીધી ને ત્યારથી હકે ખાધું નથી હો, હકે બેઠો નથી. આ 2:30 વાગ્યા સુધી આમને વડિયા પટ્ટી કરી, હવે માંડ મોકો મળ્યો. પણ જો ભીષ્મએ કહ્યું કે કનૈયા, પ્રતિજ્ઞાનો દોષ ન લાગે એટલા માટે પ્રતિજ્ઞા છોડતો નથી, પણ પ્રતિજ્ઞા બદલાવું છું. જેમ ઓપ્શન આવે ને, ભીષ્મએ યાદી કરી કે હે કનૈયા, પાંડવોને મારવાની પ્રતિજ્ઞા જતી કરી અને હવે એની બદલીમાં બીજી પ્રતિજ્ઞા લઉં છું. તમારો નિર્ણય કયો છે કે 18 દિવસ મહાભારતના યુદ્ધની અંદર મારે હાથમાં હથિયાર લેવું નહીં, આ તમારો નિયમ. તો આજે જો હું ગંગાનો પુત્ર હોઉં તો હે કૃષ્ણ, આજ તમારા હાથની અંદર હથિયાર લેવડાવો. ભગવાને કહ્યું દાદા મૂંઝાતા નહીં, આપણે કઈ એવા નથી કે નિયમને વળગી પડીએ, જો ભી પડે તો નિયમ તોડી નાખીએ. હા, પછી તો યુદ્ધ એવું કર્યું કે ભીષ્મએ પોતાના બાણની અંદરથી ધનુષ્યની પરથી એટલા બાણની વર્ષા કરી કે ભગવાનના મનમાં એમ થયું કે હવે જો ભીષ્મ દાદા હાથમાંથી હથિયાર નીચે નહીં મૂકે તો પાંડવો સિવાય હવે કોઈ બચશે નહીં. અને એ વખતે ભગવાને રથની અંદરથી એકદમ છલાંગ લગાવી અને એક તૂટેલો જે રથ હતો એનું પૈડું પોતાના હાથની ઉપર લઈ આંગળી ઉપર ચડાવી રથ ચરણો એવી તો દોટ મૂકી કે પોતાનું ઉપવસ્ત્ર હતું એ પગમાં અટવાઈ ગયું. પડતા પડતા ભગવાન રહી ગયા, પણ એ ઉપવસ્ત્ર કાઢવા ઊભા ન રહ્યા. અને જેવા ભીષ્મની સામે આવ્યા, ભીષ્મએ પોતાના ધનુષ્ય બાણ નીચે મૂકી દીધા અને પ્રણામ કરીને કહ્યું કે બસ પ્રભુ, મારી પ્રતિજ્ઞા રાખવાને માટે તમે તમારી પ્રતિજ્ઞાને જતી કરી દીધી. તો ભીષ્મ દાદા કહે છે કે એ આપનું વીર સ્વરૂપ એને પણ હું ભૂલી શક્યો નથી.
11 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. ભીષ્મ દાદા હસતા હસતા પોતાના શરીરમાંથી પ્રાણ છોડી ભગવત ધામની અંદર ગયા. તત્ર દુંદો ભયો નેદુ દેવ માનવ વાદિતા. ભીષ્મજી હતા એ ભગવત ધામની અંદર ગયા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. પાંડવોના હૃદયની અંદર દુઃખ થયું કે અમારા કુળની અંદર જેની છત્ર છાયા નીચે અમે મોટા થયા, યુવાન બન્યા, બધું શીખા, એ અમારા કુલ પિતા એણે વિદાય લીધી. ભગવાને જે કંઈ આજ્ઞા આપી એ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરી અને જે કંઈ ઉત્તર ક્રિયા કરવાની તે ઉત્તર ક્રિયા કરી અને ભગવાને કહ્યું કે હે મોટા ભાઈ, હવે તમે હસ્તિનાપુરની પ્રજાને સુખી કરવાના પ્રયાસ કરજો. બસ ધર્મરાજાના હાથની અંદર હસ્તિનાપુરની રાજસત્તા આવી અને ભગવાન હવે પધાર્યા દ્વારિકાની અંદર. દ્વારિકાની પ્રજા જે હતી એ બહુ રાજી થઈ કે ઘણા સમયથી ભગવાન કૃષ્ણ એ આપણને બધાને છોડી અને હસ્તિનાપુરની અંદર ગયા હતા. આજે પ્રભુ પધાર્યા તો દ્વારિકાના લોકો ભગવાનના દર્શન કરી અને પ્રસન્ન થયા. ભગવાને દ્વારિકાની અંદર આવી અને પેલા વેલા કોને મળ્યા તો કે પોતાના માતા પિતા વસુદેવ અને દેવકીની પાસે જઈ અને ભગવાને વવંદે શીર્ષા સપ્ત દેવકી પ્રમુખા મુદા, ભગવાને પોતાના જે કંઈ વડીલો હતા એ બધાને વંદન કર્યા છે. દરેકના હૃદયની અંદર આનંદ થયો. આમ પ્રભુ દ્વારિકાની અંદર પધાર્યા. શૌનકજીએ પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, આપે એક વાત અગાઉ બતાવી કે ઉત્તરાના ઉદરની અંદર રહેલા બાળકને મારવાને માટેનો પ્રયાસ અસ્વસ્થામાં એ કર્યો, તો હવે એ કથા જે અધૂરી છે એ કથા સાંભળવી છે. એટલા માટે કે ભગવાન જે બાળકની રક્ષા કરવાને માટે ઉત્તરાના ઉદરમાં ગયા હોય તો એ બાળક કોઈ સામાન્ય ન હોય. તો ઉત્તરાયા હતો ગર્ભે ઈશેના જીવિત પુનઃ તસ્ય જન્મ મહાવૃદ્ધિ કર્માણી ચ મહોત્સવ તસ્ય જન્મ મહાબુદ્ધિ કર્માણી ચ મહાત્મન નિધનમ ચ યથૈવાસિત પ્રત્ય ગતવાન યથા. તો અહીંયાથી જે કથા અધૂરી હતી એ કથાને બતાવી. 9 માસ પૂર્ણ થયા. ઉત્તરા જે હતા એણે એક પુત્રને જન્મ આપ્યો. પાંડવોના હૃદયની અંદર પ્રસન્નતા થઈ કે અમારા વંશની વૃદ્ધિ કરે એવા પૌત્રની અમને પ્રાપ્તિ થઈ. અને એ વખતે બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોએ 2 નામો બતાવ્યા કે હે ધર્મરાજા, પહેલી વાત તો એ છે કે માતાના ઉદરની અંદર આ બાળકના પ્રાણ જવાના હતા, પણ ભગવાન વિષ્ણુએ આની રક્ષા કરી તો લોકો આને વિષ્ણુ રાત એવા નામથી ઓળખશે. અને જન્મ થતાની સાથે આ બાળકે પરીક્ષા લીધી કે મારી માતાના ઉદરની અંદર મારી રક્ષા કરવાને માટે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને પરિક્રમા કરતા હતા, એ આમાંથી કોણ છે? ઇતિ પશ્યંતી. તો એ પરીક્ષા લીધી એટલા માટે બીજું નામ એનું પડશે પરીક્ષિત. બ્રાહ્મણોએ યાદી કરી કે તમારો આ પૌત્ર એ અર્જુનના જેવો પ્રજાનું રક્ષણ કરવા વાળો થશે, ઇક્ષ્વાકુ નામના રાજાને જેવો માનવતાવાદીને પ્રાપ્ત કરશે, શરણે આવેલાનું રક્ષણ કરવાને માટે ભગવાન શ્રી રામના જેવો એ શરણાગતનો રક્ષણ કરવા વાળો અને સત્યવ્રત થશે, હિમાલયના જેવો એ અડગ થશે, પૃથ્વીના જેવો એ ક્ષમાશીલ થશે, સિંહના જેવો પરાક્રમી થશે, સમુદ્રના જેવો એ દુસ્તર થશે, અને વૃદ્ધોની સેવા કરવામાં એ કૃષ્ણ અને પ્રહલાદના જેવો એ વૃદ્ધોની સેવા કરવા વાળો થશે. અને છેલ્લે બતાવ્યું કે તમારો આ પૌત્ર યુવાન અવસ્થામાં ભૂલ કરે અને એ ભૂલને હિસાબે ઋષિઓ બ્રાહ્મણો ક્રોધિત બની અને એને મૃત્યુદંડનો શ્રાપ આપે તો તક્ષક નાગ એના ડંખ દ્વારા તમારો આ પૌત્ર પરીક્ષિત એના યુવાન અવસ્થાની અંદર પ્રાણ જશે. પણ ચોખોટ કરી કે રાજા ચિંતા ન કરો, ભલે યુવાન અવસ્થાની અંદર તમારો પૌત્ર ભૂલ કરશે પણ ભૂલને એવી સુધારી લેશે કે લોકોને માટે એક ઈશ્વરને મળવાનો માર્ગ એ બતાવતો જશે. અને કોઈ એવા સદગુરુના સાનિધ્યમાં જશે અને એ સદગુરુની સેવા કરી અને તમારો આ પૌત્ર એ ભગવાનના ધામમાં જશે. ચોખોટ કરી દીધી કે હે ધર્મરાજા, તમારો આ પૌત્ર એનો આ છેલ્લો જન્મ છે. બસ ધર્મરાજાને આનંદ થયો. બ્રાહ્મણોને દાન અને માન આપીને વિદાય કર્યા.
હવે તો પરીક્ષિત પાંડવોના સાનિધ્યમાં રહી અને ધીમે 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 મોટા થવા લાગ્યા. આ બાજુ પ્રસંગને થોડો મોડ આપ્યો. વિદુરજી મહારાજ તીર્થયાત્રા કરવાને માટે ગયા હતા અને વિદુરજી 36 વર્ષે પોતાની તીર્થયાત્રા પૂર્ણ કરી અને હસ્તિનાપુરની અંદર પધાર્યા. પણ હવે તો બધું બદલાઈ ગયું છે, કારણ કે જ્યારે યાત્રા કરવા ગયા ત્યારે હસ્તિનાપુરની રાજસત્તા દુર્યોધનના હાથમાં હતી. પણ મહાભારતનું યુદ્ધ થયું અને એમાં કૌરવોનો વિનાશ થયો અને હસ્તિનાપુરની રાજસત્તા પાંડવોને મળી. મન પ્રસન્ન થયું છે. ધર્મરાજા વિદુરજીનું સન્માન કરી અને મહેલની અંદર લઈ આવ્યા અને કહ્યું કે આપ હતા ક્યાં? એટલે વિદુરજીએ જવાબ આપ્યો કે હું યાત્રા કરવા ગયો હતો. ત્યારે ધર્મરાજાએ બહુ સારું બોલ્યા કે આપ જેવા મહાપુરુષ, આપ જેવા ભક્ત પુરુષ એને યાત્રા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારા જેવા ભક્ત મહાપુરુષ જે ભૂમિની પર પગ રાખે એ ભૂમિ તીર્થમય. આપણે કહીએ ને 68 તીર્થ સંતોના ચરણે ગંગા યમુના રેવા. પાંડવોનો વિનય વિવેક જોઈ અને વિદુરજી બહુ રાજી થયા. પણ ખબર પડી કે મારા મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ પાંડવોની સાથે મહેલમાં રહે છે. એટલે સેજ દુઃખ થયું કે હવે મારે મારા મોટા ભાઈને સમજાવવા જોઈએ. હવે આ વૃદ્ધાવસ્થા આવી ગઈ અને હજી એને મહેલનું મમત્વ એનાથી છૂટું થયું. પણ વિદુરજી તો વિદ્વાન છે એટલે વિચાર કર્યો કે હવે જો કદાચ હું પ્રેમથી સમજાવવાને માટે જાઉં તો કદાચ પ્રેમથી મારી વાતને સમજશે નહીં. પણ મારે તો ધૃતરાષ્ટ્રનું કલ્યાણ કરવું છે એટલે મારે કઠોર વાણીનો પ્રયોગ કરવો છે. કદાચ મારા કઠોર વાણીનો અસર એના હૃદયની અંદર થાય, જે ધૃતરાષ્ટ્રને બાણની અસર ન થાય અને એ મારા કડવા વેણની અસર થાય અને જીવનની અંદર જો પરિવર્તન આવી જાય તો એનું જીવન સુધરે. કારણ કે આપણે એક કહેવત છે કે કાંકરીના માયરા કદી ન મરીએ પણ મેણાના માયરા મરીએ. પેલું દુઃ આવતું ને, મોતી ભાંગો વિંધતા અને મન ભાંગો કવેણ, ઘોડો ભાંગો ઠેકતા પછી એને નહીં સાંધો કે નહીં રે. એટલે વિચાર કર્યો કે કઠોર વાણીનો પ્રયોગ કરો, નહીતર બને ત્યાં સુધી સંત પુરુષ મહાપુરુષ એ ક્યારેય કઠોર વાણીનો પ્રયોગ કરે નહીં. પણ ઘણી વાર સામેની વ્યક્તિનું શ્રેય કરવાને માટે, સામેની વ્યક્તિનું કલ્યાણ કરવાને માટે મહાપુરુષ એ કઠોર વાણીનો કે કઠોર વર્તનનો પ્રયોગ કરે. વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને મળવાને માટે રાત્રિના 2 વાગે આવ્યા. વિચાર કરો, રાત્રે 2 વાગે લગભગ હોતા હોય, પણ 2 વાગે કારણ કે વિદુરજીને ખબર હતી કે ધૃતરાષ્ટ્ર હોતા નહીં હોય. શું કામ? કે જે મનુષ્ય પોતાની યુવાન અવસ્થાની અંદર બહુ પાપ કર્યું હોય ને, પછી એને રાત્રિના સમય ઊંઘ આવે નહીં, પછી બેઠો બેઠો નિશાસા નાખતો હોય, ઊંડા શ્વાસ લેતો હોય, જે કર્મ કર્યા ને બધા યાદ આવતા હોય. એટલે ખબર હતી વિદુરજીને કે એ અભાગ્ય હોતો નહીં હોય. અને જ્યાં મહેલમાં પ્રવેશ કર્યો તો ઘટના એ બને કે દુર્યોધન બેઠો એ ધૃતરાષ્ટ્ર બેઠા બેઠા ઊંડા ઊંડા શ્વાસ લઈ રહ્યા છે. એટલે વિદુરજીએ આવી અને એને કઠોર વાણીનો જ પ્રયોગ કરવો હતો. એટલે વિદુરજી બોલ્યા કે રાત્રિના 2 વાગે ગામ આખું સૂઈ ગયું છે, પણ મોટા ભાઈ મને એમ લાગે છે કે તમને ઊંઘ નથી આવતી. રાત્રિના બચાવવાને માટેની ચીસો પાડતી હતી ભરી સભાની અંદર. એ ચીસો ત્યારે તમે નહીં સાંભળી હોય, પણ એ ચીસો હવે તમને અત્યારે સંભળાતી હશે. આમ જ્યાં 2 શબ્દ બોલ્યા ત્યાં તો ધૃતરાષ્ટ્ર ઓળખી ગયો, જાણી ગયો, અરે આ તો મારો ભાઈ વિદુર. એકદમ ઊભો થઈ અને વિદુરજીને મળવાને માટે વિદુરજીએ પ્રણામ કર્યા અને કહ્યું કે હે ભાઈ, તું હતો ક્યાં? અરે તારા ગયા પછી કેવું કેવું અહીંયા બની ગયું તને ખબર છે? આટલા વર્ષો તું અહીંયા આવ્યો. ત્યારે વિદુરજીએ કહ્યું કે હું તો ગમે ત્યાં હતો, પણ હે મોટા ભાઈ, હવે મને એ બતાવો કે તમારે આ મહેલ છોડીને હવે ક્યારે જવું છે? વિદુરજીએ યાદી કરી કે હે મોટા ભાઈ, મને નવાઈ એ લાગે છે
કે જે પાંડવોએ તમારા 100 દીકરાઓને મારી નાખ્યા, હવે એ જ પાંડવોના મહેલમાં તમે રહો છો તો તમને રહેવું ગમે છે કે? અરે જે પાંડવોને મારી નાખવાને માટે તમે અનાજની અંદર ઝેર ભેળવી અને ભીમસેનને ઝેરના લાડુ ખવડાવ્યા, આજે એ જ પાંડવોના ઘરે રહી અને તમે આરામથી ભોજન કરો છો. અને જે તમારા દીકરાઓએ ભરી સભાની વચ્ચે દ્રૌપદીને અપમાનિત કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું, આજે એ જ દ્રૌપદીની સેવા તમે સ્વીકારી રહ્યો છો, તો તમને ઊંઘ આવે છે કે? અરે તમારી કરતા તો અહીં તો શબ્દનો પ્રયોગ કર્યો છે કે હે મોટા ભાઈ, તમારી કરતા તો કૂતરાઓ સારા, કે એને 2-4 વાર કોઈ હડસેલીને કાઢી મૂકે ને તો એ ભૂખું થયું હોય ને તો એના ઘરે હમું જોવે નહીં, અને એની બદલીમાં તમે આ પડ્યા રહ્યો છો. હે મોટા ભાઈ, હવે તમારું જીવન કઈ રીતે વ્યતીત થયું એનો કોઈ દી વિચાર કર્યો? આ 80 વર્ષ સુધી તમે છળ, કપટ, પ્રપંચ, લોભ, ક્રોધ, બીજાની વસ્તુ લઈ લેવી, બીજાને હેરાન કરવા, આ છળ કપટની અંદર તમારું જીવન વ્યતીત થયું છે. તો હે મોટા ભાઈ, હજી પણ તમારા હાથની અંદર સમય છે. હજી પણ જો તમારે મરણ સુધારવું હોય તો આ મહેલનું મમત્વ છોડી દો. પૂજ્ય ડુંગરે બાપજી કહેતા કે કાયા છે સાજી, હાથમાં છે બાજી, તો હે જીવ હવે પ્રભુને કરી લે તું પૂરેપૂરા રાજી. બસ હે મોટા ભાઈ, તમારું જીવન આમનામ માથે કાળ આવી ગયો છે અને છતાંય તમને ભગવાનનું ભજન યાદ આવતું નથી. જીવ જોને અભાગિયા જાગી, ઊંઘ તને કેમ આવે? જીવ જોને અભાગિયા જાગી, કે ઊંઘ તને કેમ આવે? જીવ જોને અભાગિયા જાગી, કે ઊંઘ તને કેમ આવે? જીવ જોને અભાગિયા જાગી, કે ઊંઘ તને કેમ આવે? તારી માથે રહ્યો છે કાળ ગાજી, કે ઊંઘ તને કેમ આવે? એ તારી માથે રહ્યો છે કાળ ગાજી, ઊંઘ તને કેમ આવે? તારી માથે રહ્યો છે કાળ ગાજી, કે ઊંઘ તને કેમ આવે? એ તારી માથે રહ્યો છે કાળ ગાજી, કે ઊંઘ તને કેમ આવે? જીવ જોને અભાગિયા જાગી, કે ઊંઘ તને કેમ આવે? જીવ જોને અભાગિયા જાગી, કે ઊંઘ તને કેમ આવે? તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું. એ તમે દીધેલા બોલ કેમ ભૂલી ગયા? તમે દીધેલા કોલ કેમ ભૂલી ગયા? એ તમે દીધેલા બોલ કેમ
જીવન થોડું રહ્યું. એ બાળપણ ને જુવાની માળનું ગયું. બાળપણ ને જુવાની માળનું ગયું. એ બાળપણ ને યુવાની માળનું ગયું. બાળપણ ને જુવાની માળનું ગયું. એ નથી ભક્તિના માર્ગમાં પગલું ભર્યું. 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 હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. એ પછી ગડપણમાં ગોવિંદ ગવાશે નહીં. પછી ઘટપણમાં ગોવિંદ ગવાશે નહીં. પછી ગડપણમાં ગોવિંદ ગવાશે નહીં. પછી ઘટપણમાં ગોવિંદ ગવાશે નહીં. લોભ વૈભવને ધનને તજાશે નહીં. લોભ વૈભવને ધનને તજાશે નહીં. બનો આજથી પ્રભુમાં ગુલામ, જીવન થોડું રહ્યું. બનો આજથી પ્રભુમાં ગુલામ, જીવન થોડું રહ્યું. જરા ચેતો ને ભક્તિનું ભાતું ભરો. 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 કંઈક ડરતો પ્રભુનો તમે દિલમાં ધરો. કંઈક ડરતો પ્રભુનો તમે દિલમાં ધરો. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. જય હો. એ ચિત્ત રાખી ભગવાનને ભાવે ભજો. 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 બધા આળસના દિવસો વીતી જશે. બધા આળસના દિવસો ચાલે તમારું તોફાન,
કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું તમે ભાવે ભજીયો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું જય હો હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે જય દ્વારકાધીશ એણે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે મીરાનો શ્યામ ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે મીરા માધવ ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે વીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે વીરાનો નાથ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોપાલ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને મને માયા સર સર પર સદર યમર તર અનુસાર જય હો સર સર પર સદર યમર તર અનુસાર કર કર વર ધર મેલ કરે હરિહર સુર જવર અચર અતિ મન હર ભર ભર દુર અતિ હર ભરે નિર્ખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકટ મુકુટ શિર સવર નમે ગણ રાવ પટ ફરર ધરર પદ ઘૂંઘર રંગ ભર સુંદીર શ્યામ રમે હોજી રે રંગ ભર સુંદીર શ્યામ રમે ब्रज की सब बाला रूप रसाला ब्रज की सब बाला रूप रसाला करी बेहाला बनमाला बनवाला कीर्तन ज्वाला विपद विशाला दीन दयाला नंदलाला आए नहीं आला कृष्ण कृपाला तुलसी बाला बनवारी बनवारी रावण सुखकारी मित्र मुरारी गए विसारी गिरधारी होजी रे गए बिसारी गिरधारी होजी रे गए बिसारी गिरधारी होजी रे गए बिसारी गिरधारी બોલીએ દ્વારિકાધીશ ईश की जय કનૈયા लाल की जय ભગવાન की जय હનુમાનજી મહારાજ राज की जय વિદુરજી યાદી કરી કે હે મોટા ભાઈ હવે જે કઈ જીવન બાકી છે બસ એને સુધારવાનો તમે પ્રયાસ કરો જે ગયું એને છોડો હવે જે બાકી છે સાચી છે એને પણ હું અંત છું મારે ભગવાનનું ભજન કરવાને માટે વનમાં જવું હોય તો મને લઈ કોણ જાય વિદુરજી ઊભા થયા અને કહ્યું મોટા ભાઈ ભગવાનનું ભજન કરવું હોય ને વનમાં જાવ તો હાલો હું તમને લઈ જાઉં જો સેજ અમથા અહીંયા ધૃતરાષ્ટ્ર બોલ્યા કે વિદુર અત્યારે રાત્રિ છે તો એક કામ કર 2 કલાક ખમી જા અને સવારે 5 વાગે પછી આપણે ધર્મરાજાને મળી અને આપણે વનમાં જશું વિદુરજીએ કહ્યું મોટા ભાઈ રહેવા દો મળવાનું થાય ને તો મહેલ છોડશો નહીં અત્યારે ચાલો કારણ કે હવાર થાય ત્યાં તો પાછું મન ક્યારે ફરી જાય કઈ નક્કી નહીં અને વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને લઈ આવ્યા છે હરિદ્વારની અંદર જ્યાં ગંગાજીની 7 ધારાઓ વહન કરે છે ત્યાં આવ્યા અને વિદુરજીએ કહ્યું મોટા ભાઈ બસ અહીંયા રહી અને બીજું કંઈ કરવાનું નથી કેવલ ભગવાનના નામનું સ્મરણ કરવાનું બહુ
ભૂખ લાગે ત્યારે વૃક્ષો પરથી ખરીને નીચે પડેલા પાંદડાઓને આરોગજો, અને જ્યારે પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે કેવલ ગંગા મૈયાનું થોડું જલપાન કરી લેજો. અહીંયા બતાવ્યું 7 દિવસની અંદર ભગવાનનું ભજન કર્યું અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ ભગવાનના ધામની અંદર ગયા છે. સવાર થયો અને ધર્મરાજા આવ્યા. મહેલમાં જોઈએ તો ગાંધારી અને ધૃતરાષ્ટ્રને જોયા નહીં. એટલે એમની સેવાની અંદર જેને નિયુક્ત કર્યા હતા એનું નામ હતું સંજય. ધર્મરાજાએ સંજયને પૂછ્યું, કારણ કે ભગવાનની કૃપાથી સંજયને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. અને મહાભારતનું યુદ્ધ જે કુરુક્ષેત્રના મેદાનમાં થયું એ લાઈવ ટેલિકાસ્ટ એ સંજય એ ધૃતરાષ્ટ્રની આગળ બતાવતા હતા કે ત્યાં શું થઈ રહ્યું છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા. સંજયને પૂછ્યું ત્યારે સંજયે કહ્યું કે ખબર નહીં, પણ મધ્યરાત્રિએ વિદુરજી આવ્યા હતા અને વિદુરજીની હારે બંને જણા ગયા છે. ક્યાં ગયા છે અને ક્યારે પાછા આવવાનું છે એ કંઈ કહીને ગયા નથી. ધર્મરાજાના મનમાં થોડું દુઃખ થયું કે મારા માતા પિતા શું અમારાથી કંટાળી અને ગંગામાં આત્મહત્યા તો નહીં કરી હોય ને. શ્રી નારદજી પધાર્યા. નારદજીને પ્રણામ કરી અને ધર્મરાજાએ પૂછ્યું, નાયમ વેદ ગતિ પિત્રો ભગવાન કવગતા વિતા. હવે નારદજીને આ બધી વાતની ખબર હતી, પણ નારદજી કંઈ બોલ્યા નહીં. નારદજી એક જ વાક્ય બોલ્યા કે હે ધર્મરાજા, જે ગયા છે એને ગોતવાની જરૂર નથી અને હવે તમે પણ જવાની તૈયારી કરો. ધર્મરાજાએ કહ્યું કેમ? તો કે કલયુગ આવી ગયો છે. તો ધર્મરાજાના મનમાં એમ થયું કે તો પછી હવે જો કલયુગ આવી ગયો હોય તો મારે હવે રાજસત્તા સંભાળાય નહીં. અને એ વખતે વિચાર કર્યો કે પૌત્ર પરીક્ષિત એ યુવાન થયા છે તો હવે આ રાજસત્તા હું એને આપી દઉં અને અમે 5 ભાઈઓ વનમાં જઈ અને ભગવાનનું ભજન કરીએ. એ વખતે પરીક્ષિતને બોલાવી અને ધર્મરાજાએ હસ્તિનાપુરની રાજસત્તાએ પરીક્ષિતને આપી અને કહ્યું, બેટા, ભગવત કૃપાથી જે મળેલી સત્તા અને સંપત્તિ એનો તમે સમાજના લોકોને સુખી કરવાને માટેનો પ્રયોગ કરજો. આમ પાંડવોને રાજસત્તા આપી અને હિમાલયના ક્ષેત્રની અંદર, કારણ કે અર્જુને આવી અને યાદવા સ્થળીનું નિર્માણ થયું એ વાત જ્યારે કરી એટલે ધર્મરાજા વધારે દુઃખી થયા કે જે કૃષ્ણનો આપણને સાથ અને સહયોગ હતો, હવે એ કૃષ્ણ પણ જો આ ધરા છોડી અને વયા ગયા હોય તો આપણે રાજસત્તા ઉપર બેસાય નહીં. આમ પાંડવોને વૈરાગ્ય પ્રાપ્ત થયું અને હિમાલયના ક્ષેત્રની અંદર આવ્યા. હરિદ્વારથી આગળ ગયા, જેને આપણે કહીએ છીએ કેદારેશ્વર મહાદેવ. તો ભગવાન શિવજી મહારાજ પાંડવોના પ્રેમની પરીક્ષા લેવાને માટે પશુ બનીને પ્રગટ થયા. અને ધર્મરાજાએ કહ્યું ભીમસેનને કે ભાઈ, આપણને દેખાય એ પશુ નથી, સ્વયં ભગવાન શિવજી છે, એ વયા ન જાય. ભગવાન સંતાવાને માટે મસ્તક જમીનમાં નાખી દીધું, પણ એકદમ ભીમસેને આવીને પીઠ પકડી લીધી ને કહ્યું, હા પ્રભુ, અમારો ત્યાગ ન કરો. ભગવાન પ્રગટ થયા. શિવજીએ કહ્યું કે બોલો, ઈચ્છા શું છે? ત્યારે કહ્યું કે આપ માનવ સમાજનું શ્રેય કરવાને માટે હે પ્રભુ, આપ અહીંયા જ્યોતિર્લિંગ બની અને નિવાસ કરો. તો ત્યાં ભગવાન કેદારેશ્વર મહાદેવ બની અને સ્થિર થયા. અને જે મુખ હતું એ ક્યાં નીકળ્યું? તો કે નેપાળની અંદર. એટલે ભગવાન પશુપતિનાથ એવો બન્યા છે. સદેહે પાંડવો જે હતા એણે સ્વર્ગારોહણ કર્યું. હવે તો પરીક્ષિતના હાથની અંદર રાજસત્તા છે. કૃપાચાર્યને ગુરુદેવ બનાવી અને 3 અશ્વમેધ યજ્ઞ કર્યા અને સમગ્ર ભૂમંડળની ઉપર દિગ્વિજય કરી અને સમગ્ર ભૂમંડળની અંદર શાસન અધિકારી બન્યા. દી ઉગે અને દી આથમે ત્યાં સુધી પરીક્ષિત રાજાની સત્તા હતી. બીજા ઘણા બધા રાજાઓ હતા. હવે પરીક્ષિતે સાંભળ્યું કે કલયુગ આવ્યો છે, કે જેના આવવાના સમાચાર મળવાથી મારા પૂર્વજો રાજસત્તા છોડીને વનમાં ગયા,
તો આ દુષ્ટ કલી, અપવિત્ર કલી એને મારે રાખવો ન જોઈએ. એટલે કલિયુગનો નિગ્રહ કરવાને માટે અને પોતાની પ્રજા સુખી છે કે દુઃખી છે એ જાણવાને માટે પરીક્ષિત રાજા વેશનું પરિવર્તન કરી અને ગામો ગામ ફરી રહ્યા હતા. કારણ કે પરીક્ષિત રાજાએ વિચારે કર્યો કે સાંભળેલી વાત સત્ય ન હોય, મારા મંત્રીઓ, મારા પ્રધાનો, મારા મિત્રો એ ખાલી મને સારું લગાડવા કે નહીં બધા સુખી છે, પણ મારે અનુભવ કરવો છે કે મારી પ્રજા સુખી છે કે દુઃખી. એટલે આમ વેશ પરિવર્તન કરી ગામટમન કરી રહ્યા હતા. એમાં સરસ્વતી નદીના તટ ઉપર સાયંકાલનો સમય અને એક દ્રશ્ય જોયું. હવે દ્રશ્ય એવું વિચિત્ર હતું કે એક ગાય અને બળદ ઊભા છે. બળદના 3 ચરણ એટલે 3 પગ કપાઈ ગયા છે. બંનેની આંખમાંથી અશ્રુધારા. હવે આ દ્રશ્ય જોઈ અને મનમાં દુઃખી થયા કે શું મારા રાજ્યની અંદર પશુઓની આ હાલત છે? અરે પશુઓને સુખી કરવા એ રાજકર્તાઓની જવાબદારી ને જિમ્મેદારી છે, અને મારા રાજ્યની અંદર પશુની આ દશા છે. ત્યાં તો કોઈ રાજાવી પુરુષ ત્યાં આવી ગાય અને બળદને પગનો પ્રહાર કરી હાથમાં ચાબુક હતી એનો માર મારવા લાગ્યો. પરીક્ષિતને વધારે દુઃખ થયું કે અરે જેની સહાયતા કરવી જોઈએ એની બદલીમાં આ એને કષ્ટ આપી રહ્યો છે. આ છે કોણ? દેખાવમાં તો કોઈ રાજા હોય એવું લાગે છે. એટલે પરીક્ષિત દૂર ઊભા હતા, એકદમ નજીક આવ્યા અને કહ્યું ભાઈ તું છે કોણ? આ દેખાવની અંદર તો તે વેશ એવો ધારણ કર્યો એટલે લાગે કોઈ તું રાજા છો. તો રાજાનું કર્તવ્ય કે પોતાના રાજ્યની અંદર જે કોઈ પ્રાણી હોય એને સુખી કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તું સુખી ન કરતો કઈ વાંધો નહીં, પણ એક તો આ પ્રાણી દુઃખી છે અને તું એને કારણ વગર વધારે દુઃખી કરી રહ્યો, તું છે કોણ? ત્યારે કહ્યું કે હું રાજા છું. પરીક્ષિતે કહ્યું કે ભાઈ કયા દેશનો રાજા છો તું? કયા પ્રાંતનો રાજા છો? ત્યારે એણે કહ્યું કે હું કોઈ દેશનો રાજા નથી, હું કોઈ પ્રાંતનો રાજા નથી, પણ હું યુગનો રાજા છું અને મારું નામ છે કલિયુગ. પણ કલિયુગ છું એમ કહ્યું ત્યાં તો રાજા બોલ્યા કે અરે દુષ્ટ, તને ગોતવાને માટે તો અહીંયા આવી રહ્યો છે. આજ તો મારી સામે આવ્યો એટલે હવે તને જીવતો રહેવા ન દો. મારવાને માટે એકદમ ખડગ ઉગામ્યું. હવે કલિયુગને ખબર છે કે પરીક્ષિતની અંદર એ સામર્થ્ય છે કે મને મારી નાખશે, અને બચવું હોય તો પરીક્ષિતના પગ પકડવા અનિવાર્ય છે. એટલે એકદમ કલિયુગ બે હાથ જોડી પરીક્ષિતના શરણની અંદર મસ્તક નમાવીને કહ્યું, હા મહારાજ, તમારા શરણે આવ્યો છો, આપ મને મારશો નહીં. કલિયુગને મારવાને માટે ઉગામેલી તલવાર એમને રહી ગઈ અને કહ્યું કે હે દુષ્ટ, તારો અપરાધ એવો છે કે તને ક્ષમા ન કરવી જોઈએ, પણ હવે તું મારા શરણમાં આવી ગયો એટલે પાંડવનો વંશ એ શરણે આવ્યા હોય એની ઉપર ક્યારેય હાથ હથિયાર ઉપાડતા નથી. એટલે કહ્યું હે દુષ્ટ, તને મારતો નથી, પણ હા મારા રાજ્યની અંદર તારે રહેવાનું નહીં, તું વયો જા અહીંથી. કલિયુગે હાથ જોડીને કહ્યું કે મારે જાવું ક્યાં? કારણ કે દી ઉગે અને દી હાથમે ત્યાં સુધી તમારી સત્તા છે. આ તમારી સિવાય ભૂમિની ઉપર કોઈ બીજો રાજા છે નહીં, તો હવે તમારું રાજ્ય સંત છોડી અને મારે જવું ક્યાં? પરીક્ષિત રાજાએ કહ્યું, હું તને રહેવાને માટેની 4 જગ્યા આપું છું. આ 4 જગ્યા ત્યાં તારે રહેવાનું. અહીંયા બતાવ્યું, દ્યોતમ પાન સ્ત્રીય સોના યત્ર ધર્મ ચતુર્વિધા. પરીક્ષિત રાજાએ કહ્યું કે હે કલિયુગ, મારા રાજ્યની અંદર તને રહેવાને માટેની હું 4 જગ્યા આપું છું. પહેલી જગ્યા બતાવી કે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારે રહેવું. બીજી જગ્યા બતાવી કે જ્યાં મદિરાનું પાન થતું હોય, દારૂ પીવાતો હોય ત્યાં તારે રહેવું. ત્રીજું બતાવ્યું કે જ્યાં હિંસા થતી હોય ત્યાં તારે રહેવું. અને ચોથું બતાવ્યું કે જ્યાં અધર્મના કામ થતા હોય ત્યાં તારે રહેવું. આ 4 જગ્યા હું તને રહેવાને માટે આપું છું. કલિયુગે કહ્યું, મહારાજ, હવે આ 4 જગ્યા તમે ખરાબ આપી, આ 4માંથી એક પણ જગ્યા હારી નથી, અને મારો પરિવાર મોટો છે, આ 4 જગ્યાએ મને હાકડ પડે. હવે એકાદો મને ગમે એવી જગ્યા તમે આપો. રાજા ઉદાર હતા, કહ્યું બોલ શું જોઈએ? ત્યારે પરીક્ષિત રાજાની પાસે કલિયુગે 5મી રહેવાની જગ્યા માગી કે પુનશ્ચ યાચમાનાય જાતા રૂપ મદદ પ્રભો.
કલિયુગે કહ્યું કે મહારાજ, પાંચમું રહેવાનું સ્થાન મને સુવર્ણ સોનામાં રહેવાની મને છૂટ આપો. કલિયુગની વાતનો સ્વીકાર કર્યો. પરીક્ષિત રાજાએ કહ્યું, કાંઈ વાંધો નહીં, જા, કલિયુગમાં એ સોનાની અંદર તારો વાસ. પરીક્ષિત રાજાના કહેવાથી કલિયુગ એણે સોનામાં પ્રવેશ કર્યો. એટલે તો સોનાના ભાવ તો જોવો અત્યારે 1.5 લાખ ને આંબી ગયા. સોનામાં રહેવાની છૂટ. સોનાની અંદર જો કલિયુગ હોય તો આપણે પહેરાય નહીં, ઘરમાં રખાય નહીં. તમને એમ થાય કે ભાઈ તો પછી હવે સોનું લાવ્યા છે તો કરવું શું? હું તમને બહુ સારો આઈડિયા બતાવું. એક તો દ્વારિકા જેવી દેવનગરી, દ્વારકાધીશનું સાનિધ્ય, એમાં કારતક મહિનો, પિતૃઓની પૂજાનો મહિનો. અને કામ કરજો, પડેલું જડેલું ફળેલું જે કંઈ તમારા ઘરમાં હોનું હોય અથવા તો અહીંયા લાવ્યા હોય એ કાલ સવારે અહીં પોથી ઉપર પધરાવી દેજો. અમે તમને મોટો સંકલ્પ કરાવશું. બસ તમે કહો મહારાજ તમારું હું થાય, અમારું જે થવાનું થાય, અત્યારે તો કામ લાગે. પણ અહીંયા થોડો વિરોધાભાસ બતાવ્યો. ભગવાને પોતાની વિભૂતિ યોગની અંદર અર્જુનની પાસે અને ઉદ્ધવજીની પાસે યાદી કરી કે મહેનત કરી, પુરુષાર્થ કરી અને નીતિ અને પ્રમાણિકતાથી જે ધન મેળવે અને એ ધનનું એ સુવર્ણ ખરીદે તો એની અંદર કલિયુગનો વાસ નથી, એની અંદર ભગવાનનો વાસ છે. પણ બીજાને રડાવીને, બીજાને હેરાન કરીને, બીજાને દગો કરીને, બીજાની હત્યા કરીને, છળકપટ કરી અને એની વસ્તુને પડાવી લઈએ અને પછી એ સંપત્તિ દ્વારા આપણે સુવર્ણ ખરીદીએ તો એની અંદર ભગવાનનો વાસ નથી, એની અંદર કલિયુગનો વાસ છે. હવે બેનો નામ થયું હાશ, હવે વાંધો નહીં લ્યો. અને આમ જોઈએ તો છૂટવાનો માર્ગ તો આપણે પહેલાથી જ વિચારી લઈ નહીં. વાત આવતી 4-5 છોકરાઓ રમતા હતા. એક છોકરાએ પથ્થરનો ઘા કર્યો, ચકલીને વાગ્યો ને ચકલી મરી ગઈ. એટલે છોકરાઓ દોડતા આવ્યા ગોરબાપાની પાસે અને ગોરબાપાની પાસે આવીને પગે લાગીને મોટો નિહાવો નાખીને કહ્યું કે ગોરબાપા અમારાથી ભૂલ થઈ. ગોરબાપાએ કહ્યું છોકરા હું ભૂલ થઈ? બહુ મોટી ભૂલ થઈ, મોટું પાપ થયું. પણ ગોરબાપાએ કહ્યું કયું પાપ થયું? તો કે અમે બધાએ રમતા હતા અને અમારામાંથી એક છોકરાએ પથ્થરનો ઘા કર્યો અને એ પથ્થર જે હતો એ ચકલીને વાગ્યો ને ચકલી મરી ગઈ. ત્યાં તો ગોરુ બાપાએ નિહાવ નાખ્યો, અરે ચકલીને મારી નાખી? અરે ચકલીને કોઈ દી મરાય નહીં. પણ છોકરાઓએ કહ્યું જાણી જોઈને થોડી મારીશ, અજાણતા રમતા હતા અને પથ્થરનો ઘા કર્યો ને ચકલીને વાગીને ચકલી મરી ગઈ. અરે ગોરુ બાપાએ કહ્યું ચકલીને મરાય નહીં અને ચકલીને જેણે મારી હોય એનો આખો પરિવાર નરકમાં જશે. પણ છોકરાઓએ કહ્યું પણ જાણીને નથી મારી. અરે ગોરબાપાએ કહ્યું જાણીને મારી હોય તો ભલે ને અજાણતા મારી હોય તો ભલે, પણ જેણે ચકલી મારી છે એનો આખો પરિવાર નરકમાં જશે. પણ છોકરાએ કહ્યું નરકમાંથી બચવાને માટેનો કઈ માર્ગ ખરો? આ ગોરબાપાએ કહ્યું એક માર્ગ છે. જો એના પરિવારને નરકમાં જવું ન હોય તો જે છોકરાએ પથ્થરનો ઘા કર્યો છે એના બાપાને મારી પાસે બોલાવો અને ચકલીના ભારોભાર સોનાનું દાન જો મને કરે તો એનો પરિવાર નરકમાં જતો બચે, નહીંતર આખો પરિવાર નરકમાં જશે. ત્યારે ઓલા છોકરાઓ બોલ્યા કે તો પછી ઘા તમારા છોકરાએ જ કર્યો છે. છોકરા તો બધા મશ્કરી વાળા હોય ને કે તો પછી હે બાપા તમે હવે નરકમાં જાશો ને. ગોરુ બાપો મૂંઝાણો કે મારા છોકરાએ ઘા કર્યો? તો કે હા, અમે ના પાડી કે રેવા દે, ઘા કરાય નહીં તો અમારી વાત માની નહીં. ઘા કર્યો અને ચકલી મરી ગઈ, એ ચકલીને વાગ્યો ને ચકલી મરી ગઈ. તો ગોરુ બાપા હસતા હસતા બોલ્યા કે ચકલીનો મોક્ષ થઈ ગયો, એને દાન કરવાની જરૂર નહીં. લે પરીક્ષિત રાજાએ કલિયુગને રહેવાને માટેના આ 5 સ્થાનો બતાવ્યા. પણ પરીક્ષિતના રાજ્યની અંદર કાયદાનું પૂરેપૂરું પાલન થતું હતું. હવે પરીક્ષિતના રાજ્યની અંદર કોઈ જુગાર રમતું જ નથી. પછી બીજું કે પરીક્ષિતના રાજ્યની અંદર ક્યાંય દારૂ બનતો જ નથી. હવે દારૂ બને નહીં તો વેચે કોણ? વેચે નહીં તો પીવે કોણ?
અત્યારે આપણે એમ કહીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ કયું ગામ એવું બાકી છે કે જેમાં આ દૂષણ ન હોય? અને ખબર નહીં, હારું પીવાવાળાને હારું જડી જાય લ્યો, ગમે એમ ગોતી લે, પોટલીનો વેત કરી લે, એમાં ના નહીં લ્યો. ક્યાંય હિંસા થતી નથી, ક્યાંય અધર્મનું કામ થતું નથી. કલિયુગે પોતાનો પ્રભાવ ફેલાવવા માટેનો પ્રયાસ તો ઘણો કર્યો, પણ હવે કોઈ ભૂલ કરતા જ નથી. આમ થોડો સમય ગયો અને કથા બતાવી કે એક વખત પછી તો ગાય અને બળદ એ કોણ છે પરીક્ષિતને ખ્યાલ પણ આવી ગયો કે બળદના રૂપની અંદર ધર્મ છે અને ગાય માતાના રૂપની અંદર પૃથ્વી દેવી છે. ધર્મ એ ધરા અને ધર્મ આ બેયને મારે સુખી કરવા જોઈએ. બસ સમય આમનામ ગયો. રાજા પરીક્ષિત પોતાના મહેલની અંદર આવી અને જે ખજાનો હતો એ ખજાનો જોયો કે મારા પૂર્વજો મારી પ્રજાની સંપત્તિને કઈ રીતે સુરક્ષિત રાખી છે એ જોવાને માટે તો સંપત્તિ જોઈ અને મને પ્રસન્ન થયું કે નહીં, કદાચ દુષ્કાળ પડે તો પણ મારી પ્રજાને ભૂખે રહેવાનો વારો આવે નહીં, એટલું બધું સંપત્તિ અમારા ખજામાં છે. પણ અલાયદો એક રૂમ હતો, એ રૂમની અંદર એક નાની એવી લોખંડની પેટી, રૂમ આખો ખાલી છે, રૂમની વચ્ચે એક નાની એવી પેટી અને પેટીને પણ તાળું મારેલું છે. પરીક્ષિતના મનમાં એમ થયું કે આમાં છે શું? જ્યાં પ્રજાની સંપત્તિ રાખવામાં આવી છે તો ત્યાં પણ કોઈ ચોકીદારને રાખ્યા નથી અને એ ઓરડા પણ બંધ કર્યા નથી, અને આ ઓરડાને બંધ રાખ્યો અને એમાંય કંઈક મહત્વની વસ્તુ હોવી જોઈએ. એટલે તાળું તોડી અને પેટી જ્યાં ખોલે તો પેટીની અંદર એક સોનાનો રત્ન જડિત મુગુટ દ્રશ્યમાન થયું. હવે જો પરીક્ષિતે પોતાના મનથી અનુમાન કરી લીધું કે મારા પૂર્વજો એ મારા માટે આ રાજમુકુટ બનાવીને તૈયાર રાખ્યો હતો, પણ ઉતાવળે પાંડવો વયા ગયા એટલે આ મુગુટ દેવાનું ભૂલી ગયા. આ મુગુટ મારા પૂર્વજોએ મારા માટે રાખ્યો છે તો આ મુગુટ મારે પહેરવો જોઈએ. એટલે પોતાની મસ્તકની પર જે મુગુટ હતો એ ઉતારી અને નવો દ્રશ્યમાન થયેલો આ મુગુટ એ પોતાના મસ્તકની પર રાખ્યો અને કલિયુગે પોતાનો પ્રભાવ બતાવ્યો. આ મુગુટ કયો હતો? મહાભારતની કથા છે કે ભીમસેને જ્યારે જરાસંધની સાથે 28 દિવસ સુધી લડાઈ કરી અને જરાસંધને માર્યો, ભગવાન કૃષ્ણએ યાદી કરી કે જરાસંધે જે કંઈ એની રાજધાનીમાં ભેગું કર્યું છે એ પ્રજાને દુઃખી કરીને, બીજાને હેરાન કરી, અન્યાય અનીતિ છળ કપટ કરીને બધું ભેગું કર્યું છે. એટલે આ જરાસંધના રાજ્યમાંથી આપણે કાંઈ પણ વસ્તુ લેવાની નથી, કારણ કે અનાયાસે પણ જો અનીતિનું ધન આપણી પાસે આવી જશે તો નીતિ અને પ્રમાણિકતાથી જે આપણે ધન મેળવવું છે ને એ લઈ અને વયું જશે. એટલે અહીંયાથી કંઈ આપણે લેવાનું નથી. આમ ભગવાને યાદી કરી, પણ ભીમસેનના મનમાં એમ થયું કે નહીં, જરાસંધનો મુગુટ બહુ સારો છે અને જરાસંધને પરાજિત કરી અને મેં વિજય પ્રાપ્ત કર્યો છે તો આ મુગુટ ઉપર મારો હક લાગે, અધિકાર લાગે. એટલે કૃષ્ણ અને અર્જુનને ખબર ન પડે એ મુગુટને સંતાડી અને ભીમસેન લઈ આવ્યા હસ્તિનાપુરની અંદર. ભગવાનના ધ્યાનમાં જ્યારે આ મુગુટ આવ્યો ત્યારે કહ્યું કે અર્જુન, આ મુગુટ લાવ્યા કોણ? ભીમસેને કહ્યું હું લાવ્યો. ભગવાને કહ્યું કે વૃકોદર, મેં ના પાડી હતી કે જરાસંધે જે ભેગું કર્યું છે એ અન્યાય અનીતિ છળ કપટથી અને અજાણતા પણ જો તમારી પાસે રહી જશે ને તો મુશ્કેલી સરળ છે. એક કામ કરો, એ મુગુટને તમારે કોઈએ રાખવાનો નથી, એક બાજુ રાખી દો અને જરાસંધનો દીકરો જ્યારે રાજસુ યજ્ઞની અંદર આવે ત્યારે આ મુગુટ એને આપી દેજો. રાજસુ યજ્ઞ પૂરો થયો પણ મુગુટ આપવાનું ભૂલાઈ ગયું અને પાંડવો વયા ગયા હસ્તિનાપુર છોડીને હિમાલય. અને એ જ મુગુટ આજે પરીક્ષિતના નજરની અંદર અને મસ્તકની ઉપર અને કહ્યું હતું ને કે અન્યાય અનીતિ છળ કપટ કરેલું ધન એમાં તારો વાસ, તો આજે આ એક મુગુટ આવ્યું. પરીક્ષિતના મનની વિચારધારાઓ બદલાણી. જે પરીક્ષિત રાજા કોઈની શિકાર કરવાને માટે વનમાં નથી ગયા, પણ આજે કલિયુગનો પ્રભુત્વ વધી ગયો
અને પરીક્ષિત રાજા શિકાર કરવાને માટે વનની અંદર ગયા છે. ઘણા બધા પશુ પક્ષીઓને માર્યા. મધ્યાહન કાળ થયો અને રાજાને ભૂખ અને તૃષા લાગી. બાજુમાં જ કૌશિકી નદી વહન કરી રહી હતી, પણ એના મનમાં એમ થયું કે હું નદીમાં પાણી પી, અરે હું તો રાજા, મને કોઈ એના ઘરે બોલાવી અને સોનાના પાત્રની અંદર મને જલપાન કરાવે. પણ હવે તો વન હતું, જોવે ત્યાં એક ઋષિનો આશ્રમ, સમીક નામના ઋષિના આશ્રમની અંદર પરીક્ષિતજી આવ્યા. પણ ઋષિ આંખ બંધ કરી અને ભગવાનનું ધ્યાન ધરતા હતા. કોણ આવ્યો ને કોણ ગયું એને ખબર નથી. એટલે પરીક્ષિતના મનમાં એમ થયું કે આ ઋષિ એ મારી પ્રજા છે, હું એનો રાજા છું, અને હું અહીંયા આવ્યો તો આ ઋષિએ ઊભા થવું જોઈએ અને મને પ્રેમથી આસન આપવું જોઈએ, મારો સત્કાર કરવો જોઈએ. અને એની બદલીમાં આ ઋષિ ઊભા ન થયા. એટલે પરીક્ષા લીધી, એક સર્પને મારી અને આ ઋષિના ગળાની અંદર મરેલો સર્પ પહેરાવી દીધો. પણ ઋષિને કંઈ ખબર નથી. પરીક્ષિતને થયું નહીં, ઋષિને ખબર નથી કે હું અહીંયા આવ્યો છું. વયા ગયા. પણ શમીક ઋષિ, એનો 7 વર્ષનો દીકરો જેનું નામ છે શ્રંગી, એને કોઈ આવીને કહ્યું કે તમારા પિતાના ગળાની અંદર કોઈ રાજાએ મરેલો સર્પ પહેરાયો છે. આ નાનો એવો બાળક વાત સાંભળી અને એકદમ ક્રોધિત બન્યો અને પોતાના મિત્રોને બોલાવી અને કહ્યું કે લાગે છે કે આજના રાજાઓ એ પોતાની મર્યાદાને ભૂલી ગયા છે. જે ઋષિના આશ્રમની અંદર આવી અને પવિત્રતા જાળવવી જોઈએ, એની બદલીમાં રાજાએ આવી અને આપણા આશ્રમને અપવિત્ર કરવાનો પ્રયાસ કર્યો છે. ક્રોધની અંદર આ બાળક બોલ્યો કે હે મિત્રો, તો સાંભળી લ્યો, ઇતિ લંઘિત મર્યાદા તક્ષકો સપ્તમે હની. જે રાજાએ અહીંયા આવી અને આપણે આશ્રમની મર્યાદાનું ઉલ્લંઘન કરી અને જે રાજાએ મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ પહેરાવ્યો છે, તો એ રાજાને આજથી 7મે દિવસે દેવતાઈ નાગ, તક્ષક નાગ એને ડંક મારે અને એ રાજાના પ્રાણ વયા જશે. આમ રાજાને મૃત્યુદંડની સજા આપી. સમીક ઋષિ જે હતા એને આંખ ખોલી અને કહ્યું, બેટા તમે ભૂલ કરી. કોઈ રાજાને મારી પૂજા કરવાની ઈચ્છા થઈ હશે અને એને પુષ્પની માળા ન મળી તો એણે મને સર્પની માળા પહેરાવી. હવે કાયમ તો સર્પની માળા ભગવાન ભોલેનાથ ધારણ કરે છે, આજે એ માળા મેં ધારણ કરી. પણ તમે ક્રોધ કરી અને રાજાને શ્રાપ આપ્યો એ સારું ન કહેવાય. કારણ કે બ્રાહ્મણની પાસે તો ક્ષમા નામનો ગુણ હોવો જોઈએ અને તમે ક્રોધ કર્યો. પછી ખબર પડી કે આ રાજા હતા કોણ. ખ્યાલ આવ્યો કે પાંડવોના પૌત્ર પરીક્ષિતજી હતા. ઋષિ વધારે દુઃખી થયા કે પરીક્ષિત તો સદાચારી છે અને એના જીવનમાં આવી ભૂલ ન થવી જોઈએ, પણ કાળના યોગે એનાથી ભૂલ થઈ અને મારા પુત્રએ શ્રાપ આપી દીધો, તો મારે રાજાને જાણ કરવી જોઈએ. પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું, જાઓ પરીક્ષિત રાજાને તમે યાદી કરી દો કે હવે તમારે જે કંઈ તૈયારી કરવી તૈયારી કરી લેજો, તમારી આવડતા ફક્ત 7 દિવસની છે. અહીંયા પરીક્ષિતજી પધાર્યા અને સ્નાન કરી અને આ મુગુટ હતો ત્યાંને ત્યાં રાખી લીધો. શુદ્ધ વસ્ત્ર પરિધાન કર્યા તો કલયુગનો જે પ્રભાવ હતો એ પ્રભાવ હવે દૂર થઈ ગયો અને રાજાને સાચી સ્મૃતિ થઈ કે અરે મારાથી કેવી ભૂલ થઈ. અરે આજે વનની અંદર જઈ અને મેં ઘણા બધા પક્ષીઓને માર્યા, પ્રાણીઓને માર્યા, અને જે ઋષિના ચરણની અંદર મારે પ્રણામ કરવા જોઈએ એની બદલીમાં મેં એની પરીક્ષા લીધી. જે ઋષિના ગળાની અંદર મારે પુષ્પની માળા પહેરાવવી જોઈએ એની બદલીમાં મેં મરેલો સર્પ પહેરાવ્યો. ભગવાનની પાસે ક્ષમા નથી માગી. પરીક્ષિતજી બોલ્યા છે કે હે પ્રભુ, મારાથી ભૂલ થઈ છે અને મને એવી કઠોર સજા કરો કે બીજી વાર આવી ભૂલ હું કરું નહીં. કારણ કે તમે જો માફ કરી દેશો ને તો સહજ વિચાર છે કે હાલો ને એકવાર ભગવાને માફ કર્યું તો હવે બીજી વાર પાછું કરીએ. અને આ બાજુ શિષ્યો પધાર્યા. પરીક્ષિતને યાદી કરી કે અમારા ગુરુદેવના પુત્રએ તમને શ્રાપ આપ્યો છે, આજથી 7મે દિવસે તમને તક્ષક નાગ ડંખ મારે અને તમારા પ્રાણ જશે. એટલે હવે તમારે જે કંઈ મરવાની તૈયારી કરવી હોય એ તૈયારી કરી લેજો. હજુ અહીંયા બતાવ્યું કે ઋષિઓ દ્વારા આ વાત જ્યારે સાંભળી તો પરીક્ષિતજી દુઃખી ન થયા, વ્યથિત ન થયા, મનમાં ને મનમાં પ્રસન્ન થયા કે ભગવાને મને એવો દંડ આપ્યો કે બીજી વાર
હવે પાપ કર્મનો વિચાર પણ મને આવશે નહીં. કર્મ તો એક બાજુ, આ પાપનો વિચારે નહીં આવે. અને એ જ વખતે નિર્ણય લઈ લીધો. કયો નિર્ણય? કે જે અત્યારે હું માનું છું કે આ સત્તા મારી છે, આ સંપત્તિ મારી છે, આ સામ્રાજ્ય મારું છે, પણ એ મારું ક્યાં સુધી કે હું મેરો નથી ત્યાં સુધી. આ જગતની અંદર આવ્યો ત્યારે આમાંથી કંઈ લઈને આવ્યો નથી, અને અહીંયાથી જ્યારે જવાનો છું ત્યારે આમાંથી કંઈ લઈને જવાનો નથી. તો પછી હવે મારું મારું કરીને મોત બગાડવું, તો એની કરતા હું જ સામેથી આ બધું છોડી દઉં. કારણ કે કાળ આવે અને મારે આ બધું છોડવું પડે, હા, પરાણે છોડવું પડે તો એનું મને દુઃખ થશે, પણ એની કરતા હું જ સમજી વિચારીને બધું છોડી દઉં તો એનું. અને વાત એ સાચી, આપણને દુઃખ ક્યારે થાય કે આપણે વસ્તુને કે વ્યક્તિને છોડવા નહોતા અને પરાણે આપણે છોડવું પડ્યું એટલે દુઃખ થાય, પણ સમજી વિચારીને છોડી દઈએ તો આપણને દુઃખ નહીં થાય. તો પરીક્ષિત રાજાએ વિચાર કર્યો કે પરાણે છોડવું પડે એનું દુઃખ થાય, અને એની કરતા હું જ સમજી વિચારીને બધું છોડી દઉં. અને એ જ વખતે ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? ઓ જેના આવે સંગાથે એની માયા શા માટે? વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી પણ ના આવે. ખૂબ મથે જેને જાળવાય યૌવન સાથે ના આવે. તું ખૂબ મતે જેને જાળવવા એ યૌવન સાથે ના આવે, એ યૌવન સાથે ના આવે. અહીંનું છે અહીંયા રહેવાનું, તેની દોસ્તી શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે?
દિવસના ચાદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાતે એની માયા શા માટે? જેના આવે સંગાતે એની માયા શા માટે? પરીક્ષિત રાજાએ નિર્ણય લઈ લીધો કે મર્યા પછી આમાંથી મારું કંઈ નથી, તો મારું કરી અને મારે મોત બગાડવું એની કરતા પ્રેમથી જ હું જ સામેથી બધું છોડી દઉં તો એનું મને દુઃખ લાગશે નહીં. બસ પરીક્ષિતે પોતાના પુત્ર જન્મેજયને બોલાવી હસ્તિનાપુરની રાજસત્તા એને સોંપી અને પરીક્ષિત મહારાજ આવ્યા છે ગંગા નદીના તટ પર. એકદમ હળવા ફૂલ થઈ ગયા છે, મને પ્રસન્ન છે. એક સૂત્ર વાંચ્યું તો મને ગમ્યું કે મુસાફરીમાં મજા ક્યારે આવે? સફર મેં સામાન जितना कम होगा इतना सफर आसान होगा. है सफर में सामान जितना कम होगा उतना ही सफर आसान होगा. पण कितने सामान पैदा कर लिए हमने एक छोटी सी जिंदगी के लिए. ઘણા તો હરિદ્વાર જાય ને આખું ડામચ એવું પાડ્યો અને પછી ઓલો કુલી મળે નહીં, હારે હોય બધા આગળ થઈ જાય, પોતાના હાંધામાં બધે વાંધા હોય, સામાન ઉપાડી હગે નહીં, હાલી હગે નહીં, તો આમ ફરતો સામાન હોય અને આમ કમર પર હાથ રાખીને આજુબાજુ જોઈને પછી એ કોક તો ઉભા રહ્યો, પણ તે હું કામ આખો ડામચ્યો હારે લીધો અને એક જ થયેલો હોય તો કાંઈ માથાકૂટ. सफर में सामान जितना कम होगा उतना ही सफर आसान होगा. परीक्षित एकदम हळवा फूल થઈ ગયા. ઋષિઓને આ વાતની ખબર પડી, ઋષિ મહાત્માઓ ત્યાં પધાર્યા અને પરીક્ષિત રાજાએ પોતાના અપરાધને જાહેર કરી દીધો કે જે ઋષિના ગળાની અંદર મારે પુષ્પની માળા પહેરાવવી જોઈએ એની બદલીમાં ઋષિના ગળાની અંદર મેં મરેલો સર્પ પહેરાવ્યો છે. મારાથી અપરાધ થયો છે, મારાથી પાપ થયો છે, તો હવે મારી પાસે બહુ જાજો સમય નથી, કેવલ મારી આવડતા 7 દિવસની છે. તો હે ઋષિઓ, આ 7 દિવસ મારે શું કરવું જોઈએ? આપ મને એ બતાવો કે જેનાથી હું નરકમાં ન પડું. બસ પરીક્ષિત બોલ્યા કે મને મૃત્યુનો ભય નથી, કારણ કે એ તો હું જાણું છું કે આ જગતની અંદર જેનો જન્મ છે એનું મરણ અનિવાર્ય છે, પણ બીક કઈ લાગે છે? નરકમાં જવાની બીક લાગે છે. તો આ 7 દિવસ હવે મારે કયું કર્મ કરવું કે જેનાથી હું નરકમાં ન પડું? પણ પરીક્ષિતના પ્રશ્નનો પ્રત્યુત્તર દેવાને માટે કોઈ ઋષિ તૈયાર ન થયા. એટલા માટે કે હે રાજા, હા તમે કહો તો અમે 7 દિવસ બેસીને જપ કરીએ, યજ્ઞ કરીએ, અનુષ્ઠાન કરીએ, પણ હવે મર્યા પછી અમે ક્યાં જવાના છીએ અમને ખબર નથી, તો તમારી ગેરંટી અમે કઈ રીતે લઈએ? અને એ વખતે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાને સુખદેવજીને પ્રેરણા કરી અને એ વખતે સુખદેવજી મહારાજ ભાગવતજીનો પાઠ કરતા કરતા તત્રા ભવન ભગવાન વ્યાસપુત્ર યદચ્છયા ગામટમાન અપેક્ષા અલક્ષલિંગો નિજલાભતૃષ્ટો વ્રતસ્ય બાલે અવધૂત વેશ. 16 વર્ષની જેની ઉંમર છે, યુવાન અવસ્થા છે, ખંભા સુધી વાકડિયા વાળ છે અને દિગંબર અવધૂત વેશ. અવધૂતનો અર્થ એ છે કે કોઈ વસ્ત્ર આપે તો રાજી ન થાય અને કદાચ કોઈ વસ્ત્ર લઈ લે તો નારાજ ન થાય, આવી દશા એ અવધૂત. કોઈ હળધૂત કરે તોય રાજી થાય ને કોઈ પગે લાગે તોય રાજી થાય, એ અવધૂત. અને આપણે તો બધા અદ્ભુત છીએ, કોઈ પગે લાગે તો આપણે રાજી થઈએ અને કોઈ આપણને જો 2 શબ્દ કહેતો કે અમને તો કઈ. પરીક્ષિત રાજા જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા. પરીક્ષિત રાજાએ આંખ ખોલીને જોવે ત્યાં તો સુખદેવજીને જોયા. લોકો ઓળખી ગયા કે આ તો વ્યાસનંદન છે, વ્યાસપુત્ર છે. પરીક્ષિત રાજાએ 2 હાથ જોડી અને એ બહુ સારા શ્લોકોની અંદર યાદી કરી કે હે ગુરુદેવ, અહો અદ્ય
વયમ બ્રહ્મન સત્સેવ્યાક્ષત્રબંધવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અપી મે ભગવાન પ્રીત કૃષ્ણ પાંડુ પ્રિય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. રાધારમણ ગિરધારી. ગિરધારી શ્યામ બનવારી. ગિરધારી શ્યામ બનવારી. અહો અદ્ય વયમ બ્રહ્મન સત્સેવ્યા ક્ષત્રબંધવ. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજના ચરણની અંદર પ્રણામ કરી અને કહ્યું કે આજ મારી પર કૃપા કરવાને માટે
હે ભગવાન, આપ અતિથિ બની અને મારે ત્યાં પધાર્યા છો. હે ગુરુદેવ, કોઈને ત્યાં એક ગાય દોવાય એટલો સમય પણ આપ રોકાવો નહીં, પણ એની બદલીમાં આજ મારું સ્ત્રી પહેલા તો પોતાના અપરાધની યાદી કરી કે મારાથી ભૂલ થઈ છે, મારાથી પાપ થયું છે, મને મૃત્યુદંડની સજા મળી છે, પણ મરવાનો ભય નથી, પણ ભય લાગે છે નરકમાં પડવાનો. તો હે ગુરુદેવ, મને એ બતાવો કે હવે મારી પાસે બહુ ઝાઝો સમય નથી, 7 દિવસની આવડતા છે, તો આ 7 દિવસ મારે શું કરવું જોઈએ કે જેનાથી હું નરકમાં ન પડું અને મને નારાયણના દર્શન થાય? બસ આ એક જ મારો પ્રશ્ન મહત્વનો છે. આ એક જ પ્રશ્ન પૂછી અને પરીક્ષિત મૌન બન્યા. સુખદેવજીએ બોલવાની શરૂઆત કરી. વર્યાન એષતે પ્રશ્ન કૃતો લોકો હિતં નૃપ. એ રાજા, તમારો પ્રશ્ન વર્યાન એટલે શ્રેષ્ઠ છે. આમાં તમારો તો હિત છે, પણ આમાં સમાજનું પણ શ્રેય સમાયેલું છે. તો હે રાજન, ચિંતા ન કરો. પહેલા વહેલા તો પરીક્ષિતના ભયને દૂર કર્યો એક જ વાક્યની અંદર કે હે રાજા, 7 દિવસ એટલે ઘણા બધા દિવસ કહેવાય આપણા હાથમાં. અયોધ્યાની અંદર જ્યારે ખટવાંગ નામના રાજા રાજસત્તા ઉપર હતા અને દેવતાઓ દ્વારા એને જ્યારે ખબર પડી, કઈ ખબર કે હવે 1.5 કલાક પછી હે રાજા તમારું મૃત્યુ થવાનું છે, આ વાતની ખબર જ્યારે ખટવાંગને પડી એટલે પોતાના પુત્રને રાજસત્તા આપી અને સરયુના તટ ઉપર આવી આંખ બંધ કરી સમાધિની અંદર બેસી અને ભગવત ધામની અંદર પહોંચી ગયા. હવે ખટવાંગ રાજાને જો ખાલી 1.5 કલાકની અંદર ભગવાનનું સાનિધ્ય મળતું હોય તો હે રાજન, તમારી પાસે 7 દિવસ છે, એટલે ઘણા બધા દિવસો છે. એટલે હે રાજા, તમે ચિંતા ન કરો. મારા પિતાએ મને જે ભાગવત ભણાવ્યો છે એ ભાગવતની અવધિ પણ 7 દિવસની છે, અને એ ભાગવતની કથા હું તમારી પાસે કહીશ. કારણ એટલા માટે કે એનો ફલાદેશ બતાવ્યો કે જે મનુષ્ય ભાગવતની કથા સાંભળે છે એ ક્યારેય નરકમાં જતો નથી. ભાગવતની કથા સાંભળનાર એ હંમેશા નારાયણના લોકની અંદર જાય છે. એટલે પરીક્ષિતના મનમાં જે નરકમાં પડવાનો થોડો ભય હતો એ ભયને દૂર કર્યો. કારણ કે ગુરુનું કર્તવ્ય જ એ છે કે શરણે આવેલો ભયભીત બનેલો શિષ્ય એને અભયત્વ પ્રદાન કરવું એ ગુરુ કા કર્તવ્ય હૈ. બસ તો પરીક્ષિતના મનમાં જે ભય હતો એ દૂર થયો અને પરીક્ષિત રાજાની પાસે અહીંયા હવે સુખદેવજી ભાગવતજીની કથાનું નિરૂપણ કરશે. તો એ પ્રસંગને આપણે આવતીકાલ સવારના સત્રમાં લેશું. સમય થયો છે સાયંકાલની ગ્રંથદેવની આરતી કરવાનો. તો કાયમના ક્રમ પ્રમાણે આપણે ભાગવતજીની આરતી પૂજા કરીશું. આરતી પ્રસાદ લઈ અને પછી આપણે બધા ઊભા થશું. તો યાદી જો 2 દિવસ પૂરા થયા, હજી આપણી પાસે 5 દિવસ છે. આવતીકાલે તો હજી કથાને લંબાવશો, પણ પ્રમ દિવસે તો કથાને થોડી ટૂંકાણની અંદર, કારણ કે પ્રમદિવ તો ગમે એમ કરી અને કનૈયાને લાવવાનો છે. હજી આપણે 1 દિવસની કથામાં પાછળ છીએ, પણ કાંઈ વાંધો નહીં. હવે ઘરની જ કથા છે એટલે એમાં કાંઈ આપણે દોડાદોડી કરવાની જરૂર નથી. પ્રેમથી કથા, અમને કથા વાંચવાનો આનંદ આવે છે, તમને સાંભળવાનો આનંદ આવે છે, અને કાંઈ માથાકૂટ નથી ખીચડી બનાવવાની, નથી ચા પાણી બનાવવાના. ટાઈમ થાય એટલે આપણે ગોઠવાય તો આમાં નિરાશ છે. તો પ્રેમથી ભાગવતજીના ભાવોને આપણે સાંભળવાનો થોડો પ્રયાસ કરીશું. તો આવો, અમારે પરિવારના બધા સદસ્યો આ બધાય જાણો છો કે કથાનું મંગલ આયોજન કેવલ અમારે મીનામાસી મંગલેશ કુમાર રાજ્યગુરુ પરિવાર અને આ બધા કુટુંબ પરિવારજનોનો પૂરેપૂરો સાથ અને સહયોગ, અને આ બધા દેવભૂમિ દ્વારકાધીશના સાનિધ્યની અંદર પધાર્યા અને પ્રેમથી સેવા, ભગવત સ્મરણ અને સત્સંગનો લાભ લઈ રહ્યા છો. તો એ આપણી ઉપર ઈશ્વરની મોટામાં મોટી કૃપા. તો આવો રાજ્યગુરુ પરિવારના દરેક સદસ્યો ભાગવતજીની સાયંકાલની આરતી પૂજા કરવાને માટે ત્યાં સામે નીચે આવી જાઓ. બધા જે હાજર હોય બધા આવી જાઓ, અથવા તો બીજા કોઈને યાદી કરવાની હોય માસી તો એને પણ બોલાવી લેજો. કોઈ સગા સંબંધી આવ્યા હોય તો આ વિના સંકોચે આ ભાગવતજીની આરતીની અંદર દરેક લોકો લાભ લઈ શકે. ત્યાં
પૂજન કાર્ય હોય ગણપતિનું, તો ત્યાં જે પરિવારના સદસ્યો હોય એ આવે. પણ અહીંયા श्रीमद् भागवत करूं आरती, राधा कृष्णनी सेवा वाला. શ્રીમદ ભાગવત કરો આરતી, રાધા કૃષ્ણની સેવા. श्रीमद् भागवत करूं आरती, राधा कृष्णनी सेवा. શ્રીમદ ભાગવત કરો આરતી, રાધા કૃષ્ણની સેવા. ગોપીજનોના પ્રાણ પ્રભુ છો, ગોપીજનોના પ્રાણ પ્રભુ છો. ગોપીજનોના પ્રાણ પ્રભુ છો. ગોવર્ધન ગિરધારી વાલા, ગોવર્ધન ગિરધારી વાલા. શ્રીમદ્ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા વાલા. શ્રીમદ ભાગવત કરો આરતી, રાધા કૃષ્ણની સેવા. પિતૃને તારે પાપને બાળે, પિતૃને તારે પાપને બાળે. પિતૃને તારે પાપને બાળે. પિતૃને તારે પાપને બાળે. ભય શોક મોહ ભગાડે વાલા, ભય શોક મોહ ભગાડે. શ્રીમદ્ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરો આરતી, રાધા કૃષ્ણની સેવા વાલા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતમ હૃદયારવિંદે. ભવં ભવામિ સહિતં નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય મનોહરે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે. દેવાભિવંદનમ માં સ્થાન દેવતા, ઇષ્ટ દેવતા, પિતૃદેવતા, કુલદેવતા, ગ્રામ દેવતાભિવંદનમ માં આત્મકલ્યાણાર્થે ચક્ષુર્ભિવંદનમ માં. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય
હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ 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 વાસુદેવાય સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ ભગવાન કી જય દેશ કી જય સોમનાથ મહાદેવ કી ઉમાપતિ મહાદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ શાસ્ત્રીજીને વંદન કરી ઝવેરામાં થોડું થોડું જલ અર્પણ કરી આવો પરિવારના સભ્ય ભગવાન ભાગવતજીને યજમાનો ભગવાન ભાગવતજીને વંદન કરી શાસ્ત્રીજીને વંદન કરી નીચે આવી અને પિતૃઓને ઝવેરામાં થોડું થોડું બધા પરિવારના સભ્ય જલ અર્પણ કરી દેજો. કુટુંબના પરિવારના એક બે બહેનો અને ભાઈઓ કહેતા મહારાજ અમારે કાંડું બાંધવાનું બાકી છે, તો પરિવારના સભ્યમાં કોઈ પણ કાંડું બાંધવાનું બાકી હોય તો અહીંયા આવી અને મહારાજ પાસે ભૂદેવ પાસે કાંડું બંધાવી લેજો.